હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ખાસ આપણે આપણી આ સિરીઝમાં તમને ભારતનું બંધારણ અને ભારતનો ઇતિહાસ બે વિષય ઉપર તમને વધારે પકડ અપાવી રહ્યા છે, જેમાં તમે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી અને કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 4 ની તૈયારી કરતા હોય તો તમારી માટે આ સેશન 9:30 વાગ્યાનો રાતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો વાત કરીએ આગળ. આપણે પકડ દર્શન કરી લઈએ અને ટોપિક ઉપર જે મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, જો તમે જોઈ શકો છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલાને ડાઉનલોડ કરો, જેમાં આપ લોકોને ભાઈ સરસ મજાની પ્રિપરેશન કરવા માટેના બધા જ પોઈન્ટ ઓફ વ્યૂ અવેલેબલ છે, જેમ કે ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ છે, પેઇડ કોર્સ, પેઇડ ટેસ્ટ બધું ફ્રી છે. ફ્રી પીડીએફ બુક્સ પણ અવેલેબલ છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમને કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન હોય, તમને મૂંઝવણ હોય તો તમે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જ્યાં તમે અમારી સાથે વિડીયો કોલની અંદર વાત કરીને તમારા તમામ પ્રકારના જે મૂંઝવણ છે તેને શોર્ટ કરી શકો છો, જેના માટે કોઈ ચાર્જિસ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે લેક્ચર્સ આવે છે, તો રોજ તમારે 9:30 વાગે 15 મિનિટ ખાલી કાઢવાની છે. કેટલા? 15 મિનિટ. ઓકે. ટેલિગ્રામ ચેનલ લિંક, ફેનકોલ એપ્લિકેશન, સબલ પાઠશાલા એપ્લિકેશન લિંક તમારા લાઈવ કોમેન્ટ બોક્સમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઓકે સાહેબ, ઠીક છે. આપણે છેલ્લે નાણાકીય ટોપિક ઉપર પહોંચે, નાણાકીય સત્તાઓ પર, ત્યાંથી આપણે વાત કરીશું. જે બી વીટો હતું. યસ. નાણાકીય સત્તાઓની વાત કરવામાં આવે તો ભાઈ કોઈ પણ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની ભલામણ વગર સંસદ સમક્ષ રજૂ કરી શકાય નહીં. રાજ્યનું હિત રહેલું હોય તેવા કરવેરાને અસર પહોંચાડતા વિધેયક પણ રાષ્ટ્રપતિની મંજૂરી વગર સંસદ સમક્ષ રજૂ કરી શકાતા નથી. 5 વર્ષથી અથવા તેના પહેલાથી રાષ્ટ્રપતિને નાણાં પંચની રચના કરવાની સત્તા છે. 280BB બરાબર છે, આ તમે ધ્યાનમાં રાખજો. 5 વર્ષથી અથવા તેના પહેલા રાષ્ટ્રપતિને નાણાં પંચની રચના કરવાની 280 નંબરના અનુચ્છેદમાં છે આ વસ્તુ. નાણાં પંચનું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે સાહેબ, ઠીક છે. આગળ વાત કરીએ આપણે આની અંદર. ઓકે, ચલો. આ ટોપિક તમને અહીંયા સુધી ક્લિયર. રાષ્ટ્રપતિને દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં એ વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવાની સત્તા અપાઈ છે. રાષ્ટ્રપતિની ભલામણ વગર કોઈ પણ અનુદાન માટે માંગણી કરી શકાય નહીં. ઉપરાંત રાષ્ટ્રપતિ સંઘ અને રાજ્ય વચ્ચે આવકવેરા અને હિસ્સાની વહેંચણી કરવાની સત્તા ધરાવે છે. બરાબર, તો ધ્યાન રાખીશું આપણે આ વસ્તુનું. એના બાદ વાત કરીએ આપણે આગળ તરફ. રાષ્ટ્રપતિ એક સ્થાને નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય એમની ન્યાયિક સત્તાને. તો સર્વોચ્ચ અદાલતની સલાહ લેવાની સત્તા 143 મુજબ, શિક્ષા માફ કરવાની અને સજા સ્થગિત કરવાની સત્તા 72 મુજબ. આ ન્યાયિક સત્તા છે. બરાબર, ન્યાયિક સત્તા છે, એને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. ચાલો ભાઈ, ન્યાયિક સત્તા છે, એનામાં શિક્ષા માફ કરવાની સત્તા આપણે ભણવાની થાય. બહુ જ સરસ પોઈન્ટ છે ગયો. શિક્ષા માફ કરવાની સત્તામાં એવું છે ભાઈ, કોઈ પણ ગુના માટે દોષિત ઠરાવવામાં આવેલ કોઈ વ્યક્તિની સજા માફ કરવાનો, સજાને કામ ચલાવ મોકૂફ રાખવાનો, સજા ઓછી કરવાનો, તેમાં ઘટાડો કરવાનો, તો સ્થગિત કરવાનો, તે ઘટાડો કરવાનો, તો બદલીને ઓછી કરવાનો અધિકાર રહેશે. કોના હાથમાં રહેશે ભાઈ? આવી રહ્યું આ રાષ્ટ્રપતિજીના હાથમાં રહેતું હોય છે. 72 નંબરનો અનુચ્છેદ છે, જેમાં રાષ્ટ્રપતિની 5 પ્રકારની ક્ષમા આપવાનો ઉલ્લેખ છે, જેમાં એક ક્ષમા પાર્ડન, કોઈ પણ દંડ તો જેલવાસની સજા બદલીને તેને સ્થાને જે તે આરોપીને સંપૂર્ણપણે માફી આપવાની સત્તા, એટલે કમ્પ્લીટલી પાર્ડન, ક્ષમા, કમ્પ્લીટલી ક્ષમા. લઘુકરણની વાત કરીએ, કમ્યુટ, તો એનો અર્થ એવું થાય છે કે કોઈ પણ અતિ ભારે પ્રકૃતિના દંડને સ્થાને બરાબર સરખી પ્રવૃત્તિનો દંડ આપવો, જેમ કે કઠોર કારાવાસને સામાન્ય કારાવાસમાં રૂપાંતરિત કરવું, મૃત્યુદંડને આજીવન કારાવાસમાં બદલવું. બરાબર, તો આ શું થયું ભાઈ? કઠોર કારાવાસને શું કર્યું? કઠોર પ્રકૃતિ હતી, અતિ ભારે પ્રકૃતિ હતી, એને સરખી પ્રવૃત્તિ કરી, ઓછી ભારે હોય એવી પ્રવૃત્તિ કરી. બરાબર, સિમ્પલ તમને એક્ઝામ્પલથી ખબર પડી જાય, એટલે વધારે આની અંદર ડીપ નથી જતા આપણે. લઘુકરણ કમિટ, પરિહાર, રિમિઝન. તો આમાં શું હોય? દંડના આદેશની પ્રકૃતિને બદલ્યા વિના દંડની માત્રાને ઓછી કરવી. મતલબ 20 વર્ષની જરૂર 10 વર્ષ, 5 વર્ષની હોય તો 2 વર્ષ, 5 વર્ષના કઠોર કારાવાસને ઓછી કરીને 2 વર્ષનો કઠોર કારાવાસ પરિવર્તન કરવું, અને પરિહાર કહેવાય. બરાબર, પછી વિરામ, રિસ્પાઇટ કહેવાય. એનો અર્થ એવો થાય છે કે દંડ મેળવેલા વ્યક્તિને વિશિષ્ટ વ્યવસ્થાને કારણે સદનની કઠોરતાને ઓછી કરવી, સજામાં રાહત ફંડની પ્રકૃતિ પણ બદલી શકાય, તેની માત્રાને ઓછી પણ કરી શકે. ઉદાહરણ તરીકે કોઈ ગર્ભવતી સ્ત્રી છે, મૃત્યુદંડના સ્થાન ઉપર આજીવન કારાવાસ આપવો, અથવા કોઈ વૃદ્ધ અપરાધીને કઠોર કારાવાસની જગ્યાએ સામાન્ય કારાવાસ આપવો, આને કહેવાય વિરામ.
સજા મોકૂફીની વાત કરી રીપરાયું તો ભાઈ મૃત્યુદંડને અસ્થાયી રીતે સ્થગિત કરી દેવું સામાન્ય રીતે આ કરવામાં આવે છે જ્યારે દોષી અપરાધના ક્ષમા અથવા સજા ઘટાડવાની વિનંતીઓ રાષ્ટ્રપતિ આ બાબત વિચારાધીન હોય. રાષ્ટ્રપતિ પોતાની શક્તિનો ઉપયોગ મંત્રીમંડળની સલાહથી જ કરી શકે છે. રાષ્ટ્રપતિની સમાધાનની શક્તિ ન્યાયિક પુનઃ અવલોકનને આધીન હોય છે. રાષ્ટ્રપતિ અહીંયા પણ જો કોઈ મંત્રીમંડળની સલાહ તો લેવી જ પડશે, બાકી આ શક્તિ એના માટે કોઈ કામની નહીં. સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ છે 143 મુજબ જાય તો ભાઈ રાષ્ટ્રપતિ જરૂર જણાય તો કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈ પણ પ્રશ્નો વિશે સુપ્રીમ કોર્ટની કાયદાકીય સલાહ મેળવી શકે. સર્વોચ્ચ અદાલત તેના વિશે અભિપ્રાય કે કાયદાનું નિર્માણ રાષ્ટ્રપતિને આધારિત કરી શકે છે. હવે કટોકટીની સત્તા છે જેમાં રાષ્ટ્રીય કટોકટી 352 આવે, 56 રાષ્ટ્રપતિ શાસન આવે અને 60 નાણાકીય કટોકટી આવે. બરાબર. સૈન્ય સત્તાઓની વાત કરતા હોય તો ભાઈ 53(2) મુજબ લશ્કરી દળ પરનો સર્વોચ્ચ અંકુશ રાષ્ટ્રપતિમાં સ્થાપિત કરેલ છે. ભારતના સંસદની મંજૂરી વિના અથવા તેની અપેક્ષાએ યુદ્ધ જાહેર કરી શકાય નહીં. ભારતના રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના અથવા તેની અપેક્ષાએ યુદ્ધ જાહેર કરી શકે નહીં. રાજદ્વારી સત્તાની વાત કરીએ. ભારતના તમામ આંતરરાષ્ટ્રીય કરાર અને સમજૂતી રાષ્ટ્રપતિના નામે થાય. એ વિદેશમાં ભારતીય રાજદૂતની નિમણૂક અને વિદેશી રાજદૂતને ભારતમાં આવકારે છે. રાષ્ટ્રપતિની સ્વવિવેકની સત્તાઓ સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કરવું હોય તો વડાપ્રધાનને મંત્રીમંડળને સલાહ મુજબ કરવાનું હોય છે. રાષ્ટ્રપતિ કાર્ય પણ બંધારણમાં રાષ્ટ્રપતિથી પણ કાર્ય કરવું પડે તેવા શક્તિ પણ આપવામાં આવેલી છે. રાષ્ટ્રપતિને પોતાની વિવેકથી જે સ્ટેપ લેવાના હોય. પોકેટ વીટોનો ઉપયોગ જે છે રાષ્ટ્રપતિ પોતાની બુદ્ધિથી કરે છે. પહેલું આવ્યું. લોકસભામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી હોય તો વડાપ્રધાન તરીકે નિમણૂકમાં વિવેક બુદ્ધિ. વડાપ્રધાનનો આકસ્મિક મૃત્યુ થાય તો સત્તા પક્ષનો નવા વડાપ્રધાન નિર્ણય ન લે ત્યાં સુધી વડાપ્રધાન નિમણૂકમાં વિવેક બુદ્ધિની સત્તાનો ઉપયોગ કરે. 1984માં જ્ઞાની જેલ સી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકે નિમ્યા હતા. આનું ઉદાહરણ છે. લોકસભામાં વિશ્વાસનો મત ગુમાવનાર મંત્રી પરિષદ રાજીનામું ન આપે તો મંત્રી પરિષદને બરખાસ્ત કરવા રાષ્ટ્રપતિ સ્વવિવેકની બુદ્ધિનો ઉપયોગ કરે અને ત્યારે લોકસભાના વિસર્જનમાં પણ તેનો ઉપયોગ કરે છે. રાઈટ. પછી લોકસભામાં બહુમતી ધરાવતી સરકાર રાજીનામું આપીને લોકસભાને સલાહ આપે ત્યારે રાષ્ટ્રપતિ સ્વવિવેકની શક્તિનો ઉપયોગ કરે. હવે મારે આને સ્ટેપને ફોલો કરવા કે ન કરવા. વિશેષ અધિકાર 361 મુજબ છે. રાષ્ટ્રપતિ તેમને હોદ્દા પર રહીને કરેલા કાર્ય માટે કોઈપણને જવાબદાર નથી, પરંતુ 61 નંબરના અનુચ્છેદ અનુસાર મહાભિયોગની પ્રક્રિયા અંતર્ગત તપાસ કોઈ ટ્રિબ્યુનલને સોંપવામાં આવે છે. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત દરમિયાન કોઈપણ ન્યાયાલય તેની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી શકે નહીં. કોઈપણને રાષ્ટ્રપતિ ધરપકડનો હુકમ કાઢી શકે નહીં, કોઈ પણ વ્યક્તિ નહીં. રાઈટ. ભારતના રાષ્ટ્રપતિ ટોપિક છે જે થોડાક આપણે અહીંયા લાંબા છે. બરાબર. મારા હિસાબથી ઘણું બધું અહીંયા ટોપિક થશે દ્રૌપદી મુર્મુજી સુધી. તો બસ આપણે ત્યાંથી એની જે વાત છે આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીએ, જેથી કરીને શું થાય રાષ્ટ્રપતિનું છે બધું એક જ જગ્યાએ આવી જાય, એક જ ક્લાસની અંદર. વધારે આપણે એને મિક્સઅપ ન કરતા આ ક્લાસને અત્યારે આપણે એન્ડ અપ કરીએ છીએ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ટેલિગ્રામ ચેનલ, આપણી ફેનકોલ એપ્લિકેશન અને આપણી સરળ પાર્સલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તમારા સપોર્ટ જેટલું મને હેવી લેવલનો મળશે એટલું તમારી માટે વધુમાં વધુ વિડીયોઝ આવશે એવી આશા સાથે આ ક્લાસને આપણે એન્ડ અપ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.